તો જો ભાઈ મિત્રો આપણે વાંસેથી અશોકભાઈ અત્યારે આપણા મંડળમાં રમવા આવેલા છે. મીનાદેવનું પાત્ર અત્યારે શેનું પાત્ર તમારે? મીનાદેવનું પાત્ર. હા તો અશોકભાઈ અત્યારે મીનાદેવનું પાત્ર ભજ્યું છે ભાઈ. આવો સાથ ને સહકાર મને આપે છે અને હું તો આ 25 વર્ષે પહેલો રમ્યો છું અને મેં આજ માલદેવનું પાત્ર પહેર્યું છે. હે કેમ અશોકભાઈ આમ કેમ તમને રમવાની મજા આવે કે? ખૂબ મજા આવે છે. હે તો વાંધો નહીં. તમારે તો પાછું ઘણી તારીખ તમે જાતિ કરીને તમે અહીંયા મંડળમાં સાથ ને સહકાર આપવા આવ્યા છો. ઘણી તારીખ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે બહાર તો તમારું પેમેન્ટ ઘણું આવે છે. અમને ખબર છે કે એક રાતના તમે 7-8 હજાર રૂપિયા લ્યો છો. મેં વાત સાંભળી છે. હે પણ આ મંડળમાં તમે સેવા આપો છો બહુ સારું કહેવાય. તો ભાઈ અશોકભાઈનું આવું કામ છે કે ભાઈ બહાર ગામ તો આપણે અહીંયા 7-8 હજાર રૂપિયા લે છે મીણદેવનું પાત્ર કરવાના, પણ આ લાખણકા રામવાળી મિત્ર મંડળમાં અશોકભાઈ સેવા આપે તે બદલ ખૂબ ખૂબ આભાર કહેવાય અશોકભાઈનો. તો મિત્રો 25 વર્ષે આજ પહેલું આજ મેં પાત્ર પહેર્યું છે. અને શાનું પાત્ર પહેર્યું તો ભાઈ શાનું પાત્ર મારે છે? તો અત્યારે હરભુજીનું પાત્ર પહેર્યું છે. હવે આગળ પછી જોઈ લે આપણે કયું પાત્ર આવે, શું પાત્ર આવે છે. એ 25 વર્ષ પહેલું અત્યારે તો જો મિત્રો હરજી ભાટી માટે અમારા ઓરિજિનલ બકરા આવી ગયા છે. હરજી ભાટી અને અમારા પાત્ર જે આવ્યું છે આજ હરભુજી ઉગમસિંહ ભાટી ના દીકરા હરજી ભાટી, તેમના માટે ઓરિજિનલ જો બકરા અત્યારે અહીંયા આવ્યા છે. બોલો વિક્રમભાઈ, આજે તમારે શેનું પાત્ર છે? નેતલદેવનું પાત્ર. વાહ વાહ. પરેશભાઈ આજ તમારા શેનું પાત્ર છે? મારે આજ માતાજી. વાહ વાહ. મીણદેવનું પાત્ર. દેવી. હા જો ભાઈ અમારા આજ પરેશભાઈ ને દેવી પાત્ર છે. આદબ કામ થી અમારા પરેશભાઈ મંડળમાં સાથ ને સહકાર આપવા આવ્યા છે. વિક્રમભાઈ ને બે વિક્રમભાઈ બેઠા છે અહીંયા. આપણે શાનું પાત્ર? સેવા કરવા દો ભાઈ. અમારે સેવા કરવા હાથથી આ ભાઈ આવ્યા દો તમે. ઘરનું પેટ્રોલ બાળીને અહીંયા સેવા આપવા આવ્યા છે મિત્રો. હે આમાં છે અશ્વિનભાઈ. આજે મારા ગોટાળાના બાદશાહનો પ્રવેશ કરવાનો છે. તો એમાં અશ્વિનભાઈ તમારે ક્યાંનું પાત્ર છે? મલ્લીનાથ. ભાઈ અશ્વિનભાઈનું પાત્ર મલ્લીનાથનું પાત્ર છે. હા તો તમે જોધાણાના બાદશાહનો ખબર હે અશ્વિનભાઈ? બાબા અશ્વિનભાઈનું પાત્ર છે આ જોધાણાના બાદશાહને સામે યુદ્ધ કરવા માટે મલ્લીનાથનું. હા મલ્લી. તમારી સાથે 64 જોગણીઓ છે ને? 64 જોગણી. વાહ. રાંદલમાના ભુવા રમતા હોય પણ કેવી રીતે? કેવી લાગે રંગની સરાગની આય રાંદલનો ગણકા.
ભગવતીના ભોવા પણ બિરાજમાન છે. તો 2 મિનિટ પ્રજા ભવાને નમ્ર વિનંતી કરીએ કે જે માતાજી રમતા હોય એ 2 મિનિટ રમાડો. રામદેવનું પાત્ર અમારે માલદેવભાઈ રામદેવ પીર મહારાજને રાજ્ય કરવા માટે દેખ ઉતારી છે રામ ભરોસા ને હવે વસંત પંચમીનો મેળો એનો પ્રસંગ ચાલુ કરવાનો છે. તો માલદેવભાઈ કેમ દેખમાં કેમ રામ ભરોસા નંબર તો જો મિત્રો 25 વર્ષ પછી આજ મેં આજ બાળનાથ બાપુનું પાત્ર પહેર્યું છે. રામદેવજી બાપા ગુરુ દીક્ષા લેવા માટે આવ્યા હતા અને રામદેવજી બાપાને બધા પ્રશ્નના જવાબ આપ્યા. આ 25 વર્ષ પછી મેં આજ રામદેવજી બાપાના ગુરુજીનું પાત્ર પહેર્યું છે મિત્રો. અને રામદેવજી બાપાએ ગુરુ દીક્ષા લીધી. આ પ્રવેશ આજનો હતો અમારો. હવે હરજી ભાટી અને હુકમસિંહ ભાટીનો પ્રવેશ શરૂ કર્યો છે.